નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપીના ડુંગરી ફળિયાના મિલતનગરના કોમન પ્લોટને પણ ભંગારિયાઓએ બનાવી દીધા છે કચરાના ગોદામ। વાપી મહાનગરપાલિકાના કમિશનર ડુંગરી ફળિયાની મુલાકાત લઈ મહાનગરપાલિકાના વિકાસ માટે અહીંથી શુભારંભ કરશે? આ સવાલ છે। વાપી હવે મહાનગરપાલિકા બની ગયું છે, પરંતુ ડુંગરી ફળિયામાં ભંગારિયાઓની મનમાની સામે પ્રશાસન હંમેશાની જેમ નબળું જ પુરવાર થયું। ડુંગરી ફળિયામાં મિલતનગર વિસ્તારમાં આ ભંગારિયાઓએ કોમન પ્લોટને પણ નથી છોડતા। આ વિસ્તારમાં અનેક ભંગારના ગોદામ આવેલા છે, જેના નકામો કચરો આ વિસ્તારમાં આવેલ કોમન પ્લોટમાં ઠાલવી આ કોમન પ્લોટને કચરાનું ગોદામ બનાવી દેવામાં આવ્યું છે। હવે જ્યારે નગરપાલિકામાંથી વાપી મહાનગરપાલિકા બની ગયું છે, અહીં કમિશનરની નિમણૂક થઈ ચૂકી છે, વિકાસના બણગા ફૂંકાઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી વિકાસના નામે મહાનગરપાલિકાના અધિકારીઓએ કોઈ નક્કર કાર્યવાહી નથી કરી। ડુંગરી ફળિયામાં અનેક ગેરકાયદેસર ભંગારના ગોડાઉન છે, જેમાં અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ધમધમી રહી છે। નફ્ફટ બનેલા ભંગારિયાઓ કોમન પ્લોટમાં તો ઠીક, પણ અવરજવરના જાહેર માર્ગ પર પણ કચરાના ઢગ ખડકી દે છે। ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ ડુંગરી ફળિયા વિસ્તારમાં જીપીસીબી પોલીસ તંત્રને સાથે રાખીને યોગ્ય કાર્યવાહી કરે। જે ભંગારિયાઓની મનમાની આ વિસ્તારમાં ચાલી રહી છે, જે ગેરકાયદેસર ગોદામ છે, જે જાહેર માર્ગ કોમન પ્લોટને ગંદકીમાં તબદીલ કરી રહ્યા છે, તેવા દરેક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।